ગુજરાતમાં વરસાદની આગાહી માટે સૌથી વધુ ચર્ચાતું નામ એટલે અંબાલાલ પટેલ, પરંતુ હવે તેમણે એવું નિવેદન આપ્યું છે કે જે સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા છે. ગુજરાતમાં વર્ષોથી પોતાની પરંપરાગત પદ્ધતિ અને વૈદિક જ્ઞાનના આધારે વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે હવે જાહેરાત કરી છે કે હાલ પૂરતું તેઓ વરસાદ અંગે કોઈ પણ આગાહી નહીં કરે. આ નિર્ણય બાદ સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ચર્ચાનો માહોલ સર્જાયો છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તેમને ખૂબ દુઃખ પહોંચાડનારા છે. તેમના જણાવ્યા મુજબ આ આક્ષેપો માત્ર કોઈ વ્યક્તિ સામે નથી, પરંતુ આપણા ઋષિમુનિઓના વૈદિક જ્ઞાન અને સદીઓ જૂની પરંપરાગત હવામાન આગાહી પદ્ધતિ પર પણ પ્રશ્નો ઊભા કરે છે. તેમણે કહ્યું કે આવી પરંપરાગત જ્ઞાન પદ્ધતિને શંકાની નજરે જોવી યોગ્ય નથી. અંબાલાલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવા માંગતો નથી. તેમના મતે સમાજનું કલ્યાણ સૌથી મહત્વનું છે અને તેથી જ હાલની પરિસ્થિતિમાં તેમણે વરસાદ અંગે કોઈ પણ આગાહી ન કરવાનો નિર્ણય લીધો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું અંબાલાલ પટેલ ફરી વરસાદની આગાહી શરૂ કરશે અને શું તેમની આગાહીઓ વગર લોકો ચોમાસાની રાહ જોશે? તમને શું લાગે છે? તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવો. આવા જ ગુજરાતના મહત્વના સમાચાર માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિયાના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણથી આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં. જી.